હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તો આજે આપણા નવા બ્લોગ શરૂ કર્યા બધા મિત્રો મારા જય માતાજી. તો જોઈ લો ગાઈસ, હું અને વામિકા સવારમાં વામિકા એમની છત્રી લઈ, વરસાદ આવતો નહોતો તો એમ છત્રી લઈને તૈયાર થઈ ગયા રેડી. અને એક સાઈડ ટીવી ચાલુ હતી તો એ ટીવી બેન જોતા હતા, એટલે વધારે મગ્ન તો ટીવીમાં જ હતું. આ જો હું વામિકા સવારમાં રેડી થઈ ગયા હતા. હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તો ગુડ મોર્નિંગ બધાને. તો આજે આપણે બ્લોગ ફરીથી આવી ગયા બ્લોગમાં. તો આપણો બ્લોગ અહીંયાથી શરૂ કરીએ. તો ગાઈસ જોઈ લો, વામિકા બહાર તો તડકો છે પણ એમને મોજ માણે છે છત્રીની આજે. તો આજે એ ના ભરાવાય વામો. ચલો એક બતાવો આજે, તો બતાવો. વામો શું કરે છે? તો આય મને વામુ ક્યાં નહીં ને રેડી થઈ ગઈ હતી સવારમાં. તેલ નાખી છે માથામાં, તેલ નાખ્યું. હા નાખી દીધું લે. અને તાર તો વાળનો તો મસ્ત ગ્રોથ થઈ ગયો, ફટાફટ આવી ગયા લે. હા વામુ, વામુ ટાટા કહો, ટાટા કહેજે. ઓય તો તે ટીવી જોવામાં મગ્ન છે. વામુ શું પીએ છે? અલા મને બતાવજો શું પી બધા, બતાવો અંદર, બતાવજો. હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તો ગુડ મોર્નિંગ બધાને. તો આપણો આ બ્લોગ અહીંયાથી શરૂઆત કરી દઈએ આજથી. તો જોઈ લો, હું અને વામિકા આવી ગયા હતા બેસવા માટે, અને થોડો વરસાદ પણ આવી જતો રહ્યો. અને જોઈ લો લીંબુડી, હાલ તો 2-3 લીંબુ જો દેખાતા હશે તમને. અને વરસાદ હમણાં જ આવી જતો રહ્યો. તો ગાઈસ જોઈ લો આપણું લોકેશન. પવન બી ઠંડો ઠંડો સરસ આવી રહ્યો છે. વામુ શું કરે છે જોઈ લો. હા વામુ, એ વામુ તાર નીની કરવાની છે? ના નથી કરવી વામુ. એ વામુ તાર નીની કરવાની છે? તો તાર બજાર આવવાનું છે? હા. અને તાર મમ ખાવાનું છે? મમ ખાવાનું? હા વામુ, વામુ તારે મમ ખાવાનું છે? એ બોલ. હા મમ ખાવાનું છે. પછી શું ખાવાનું છે? કેળું ખાવું છે કે પછી મમ બનાવવાનું? હા શું ખાવું છે બોલ. ચલો એક કહી દો, એક જ. ક્યાં જાય છે? હા ક્યાં જાય છે બોલ. વામુ આવ.
જો નીચે કોણ આવ્યા પીપી બતાય આપણી પીપી ક્યાં પડી ઉડાડજો હેલો ગાઈસ જય માતાજી મિત્રો તો અમારા બ્લોગમાં બનાવ્યા બદલ ધન્યવાદ અને તો વામિકા જોઈ લો નહીં અને કપડાં પહેરી નવા રેડી થઈ ગઈ અને તો મારે હજી સુધી બાકી જ છે નાવાનું તો પહેલાં વામિકા નહીં નાખે છે અમારે સવારમાં તો અને એ જો કેવી પડે હા રોજ મેં બાલું હલે આ ભાલુ આવ્યો હા ગાઈસ તો મારે નાવાનું બાકી છે વામિકા રેડી થઈ ગઈ તો હું પણ હવે નહીં નાખું અને આજે તો વરસાદી વાતાવરણ કર્યું છે તો અમને થોડી વાર પહેલાં વરસાદ આવીને જતો રહ્યો તડકો આજે બિલકુલ લાગતું નહીં કાઢ્યો હેલો ગાઈસ જય માતાજી મિત્રો તો અમારો આજનો બ્લોગ આપણે આટલે સમાપ્ત કરીએ છીએ તો બધાને જય માતાજી મિત્રો બાય બાય મિત્રો તો આજનો આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરે છે તો જય માતાજી મિત્રો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી